ये मेरी ख्वाहिशें कि तू साथ रहे, जाना क्या है अब आपका विचार। ये मेरी मंजिलें अब तो पास है, किस बात का। हाय फ्रेंड्स, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, તો અમે લોકો આજે ગણપતિની મૂર્તિ જોવા માટે જઈએ છીએ, કેમ કે હવે 8 જ દિવસ બાકી રહ્યા છે અને હજુ સુધી આપણે ગણપતિની મૂર્તિ બુક નથી કરાવી. તો જલ્દીથી જલ્દી હવે આ મૂર્તિ જોઈ લે અને ગણપતિની મૂર્તિ આપણે બુક કરાવી દઈએ. તો અત્યારે અમે લોકો ગણપતિની મૂર્તિ જોવા માટે જઈએ છીએ, તો આપણે મૂર્તિ જોવા જઈએ, ત્યાં જઈને મળીએ. ગાઈસ, તો અમે લોકો ગણપતિ જોવા માટે નીકળી ગયા છે. એક ગાડી ઉપર મેં, જગ્ગુ અને આરતી છે અને બીજી ગાડી ઉપર ભાભી, પ્રેમ અને સોનુ છે. તો તમને બતાવું. અને અમારા ત્યાં લાઈટ પણ ચાલી ગઈ છે. બ્રિજ ઉપર તો લાઈટ છે જ નહીં, પણ અમારા ઘરે પણ લાઈટ ચાલી ગઈ છે. पता नहीं अभी घर पे આવી કે નહીં આવી. એ લોકો ગણપતિ જોવા માટે આવી ગયા છે. જો હું તમને બતાવું. તો બધી જ મૂર્તિ ઓલમોસ્ટ બુક થઈ ગઈ છે. જોઈએ હવે. બીજી જગ્યા મૂર્તિ જોવા આવ્યા છે અમે લોકો. પ્રેમ, મૂર્તિ ગમી? તો અત્યારે અમને એક પણ મૂર્તિ જોવા નથી મળતી. મળે છે તો બધી બુક થઈ ગઈ છે. સારી સારી મૂર્તિઓ બુક થઈ ગઈ છે. અમે બુલેટ થઈ ગયા છે આખી. જગ્ગુ, શું કરીએ હવે? જોઈએ આગળ દુકાન. અંકલ, તો અહીંયા મૂર્તિ કેટલાની છે? મૂર્તિઓના ભાવ તો ઓછા છે. હા, અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગ્રાહક નથી આવતા. આ મેટ્રોના કામ ચાલે છે ને, પબ્લિક અહીંયા સુધી આવી નથી શકતી. તો અત્યારે તમારી દુકાનમાં કેટલી મૂર્તિ સેલ થઈ અત્યારે મારી પાસે કમસે કમ 100 ઉપર મૂર્તિ મારી પાસે વધેલી છે. 100 ઉપર. દર વખતે મારી અત્યારે મૂર્તિઓ વધે નહીં મારા ઘરે. આ વખતે એવું પરિસ્થિતિ, મેટ્રોનું કામ ચાલે છે અને બીજું કે વરસાદના લીધે ખાડા બહુ પડી ગયા છે, તો પબ્લિક અહીંયા આવી જ નથી શકતી. આખી અમારો 2006 થી અહીંયા કરી મૂર્તિઓનું કામ ચાલે છે. આટલા વર્ષમાં પહેલી વખત એવું લાગે છે કે આવી પરિસ્થિતિ જોવા મળી. ગાઈસ, તો અંકલની મદદ કરો અને બને ત્યાં સુધી શેર કરો કે અંકલના ત્યાં બધા મૂર્તિ લેવા આવે. ગાઈસ, તો અમને મૂર્તિ ગમી ગઈ છે અને અમે મૂર્તિ બુક કરાવી દીધી છે. ફ્રેન્ડ્સ, તો અમે લોકો ઘરે જવા માટે નીકળીએ છીએ. તમને બધાને મૂર્તિ ગમી ગઈ છે ને? હા, ગમી ગઈ. બાય ગાઈસ. ગાઈસ, તો અમે ઘરે પહોંચી ગયા છે. ये रही हमारी मंजिल, લક્ષ્મણ નિવાસ. ગાઈસ, તો હવે ઘરે આવી ગયા છે અને અમે 3rd ફ્લોર પર આવી ગયા છે. મેં અને જગ્ગુ અત્યારે બહાર ઊભા છે, થોડી વાત કરીએ છીએ. જગ્ગુ, આજે બહાર તને મજા આવી? હા, મજા આવી. કાલે મોર્નિંગમાં સ્કૂલ કેટલા વાગ્યાની છે? 7 વાગ્યાની. 7 વાગે. સ્કૂલ જવું ગમે છે તને? ગમે છે. કયા સ્ટાન્ડર્ડમાં છે? 10th છે. સ્કૂલમાં મજા આવે? હા, મજા આવે. આજે બહારનું એટમોસ્ફિયર મસ્ત છે. જો પણ ગાઈસ, આજે વરસાદ જ નથી થયો. બાકી દિલ્હી કેટલો વરસાદ હોય છે, આજે વરસાદ જ નથી. વરસાદ નથી તો ગરમી થાય છે. જો સવારના વરસાદ પડે તો પડે. સ્કૂલે જાય છે તો મોર્નિંગમાં વરસાદ હોય છે. અમુક વાર પડે છે ને, તો હમણાં તો બંધ જ છે વરસાદ. તો મોર્નિંગમાં પણ એટલો વરસાદ નથી રહેતો. સોસાયટીમાં બી બધા બહુ જલ્દી સૂઈ જાય છે. તો 12 સાડા 12 થઈ જાય, એમાં તો કોઈ છે જ નહીં. જો આ એક ભાઈ આવ્યા અત્યારે. ગાઈસ, તો બસ હવે અમે સુવા જઈએ છીએ, પણ જગ્ગુ આપણને એક ગીત ગાઈને સંભળાવે છે. જગ્ગુ ગાતો. ये रात है, ये मौसम, नदी का किनारा, ये चल चल हवा.
તો બાય ગાઈસ. ગાઈસ તો આપણે વરસાદની રાહ જોતા હતા અને વરસાદ આવી ગયો છે. જો તો બસ હવે હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય ગાઈસ. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बात